દેશમાં અને ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ગુજરાતની 26 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત ભારતીય જનતા પાર્ટીએ કરી દીધી છે અને કોંગ્રેસમાં અમુક બેઠકોના ઉમેદવારોની જાહેરાત બાકી છે. આજે વાત કરવી છે ભારતીય જનતા પાર્ટીની ઓવરઓલ પરિસ્થિતિ અને ચૂંટણીની અને રાજનીતિની ઓવરઓલ જે સ્થિતિ છે અત્યારે ગુજરાતની અંદર ચિત્ર કેવું છે એના વિશે. અને આજ માટે વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે હેડલાઇન્સના એડિટર જગદીશભાઈ આપણી સાથે જોડાયા છે. એમની સાથે વાત કરીશું. જગદીશભાઈ, જમાવટમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. થેન્ક યુ બેન. જગદીશભાઈ, ચૂંટણીઓ નજીક છે અને સૌથી પહેલા તો જે પાર્ટી જેની કહેવાય ને કે ચારે બાજુ ઉપમા અપાતી હતી કે શિસ્તબદ્ધ પાર્ટી, કેડર બેઝ પાર્ટી, વડોદરામાં, રાજકોટમાં જ્યાં જુઓ ત્યાં વિરોધ થયો અને સાબરકાંઠાનો વિરોધ તો એવો થયો કે એમાં કોઈ જ રીતે સ્પ્રિંગ જે છે એટલી બધી ઉછળી રહી છે કે ઠરવાનું નામ નથી લઈ રહી. તો ભારતીય જનતા પાર્ટીની અંદર ખુલીને બળવો થઈ રહ્યો છે. આ પરિસ્થિતિ અગાઉ નહોતી જોવા મળતી. ભાજપની આ સ્થિતિ વિશે આપનું શું કહેવું છે? પહેલા તો આ જે સ્થિતિ બેન નિર્માણ થઈ છે એ આકસ્મિક નથી. એને ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ આવકારી છે, એને નોતરી છે કે આવો અમારા પક્ષમાં સત્યાનાશ કરો, આપનું સ્વાગત છે. કારણ એવું છે કે જ્યારે લોકસભાની ચૂંટણી આ ત્રીજી ટર્મ એવી છે કે જેમાં સરળ રીતે ભારતીય જનતા પાર્ટી હેટ્રિક કરવાની જ હતી. આજથી 15 દિવસ પહેલાની માહોલ આવો હતો કે 26 બેઠક 2 ટર્મ સુધી તો ભારતીય જનતા પાર્ટી લઈ જ ગઈ હતી. આ ત્રીજી ટર્મમાં પણ લઈને વિક્રમ સર્જી શકે એમાં કોઈ સંશય નહોતો. ઇવન દો વિપક્ષો જે છે એમાં પણ મારે બધા જ દિગ્ગજો જેને કહી શકાય અથવા દાવેદાર કહી શકાય, આ બધાની સાથે જે વાત થઈ હતી એ લોકોએ પણ ઓન રેકોર્ડ કીધેલું છે, અખબારોમાં આવેલું છે કે હારવા જવાનો કોઈ મતલબ નથી, એટલે કે લડતનું પરિણામ એને અત્યારથી ખબર હતી. આવી સંગીન સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી પાસે એક સુનહેરો મોકો હતો, તક હતી. અને તક શું હતી? એના જે પાયાના કાર્યકરો છે, જે સમર્પિત કાર્યકરો છે, જેને ભારતીય જનતા પાર્ટીનો ધ્વજાકા પતાકા હંમેશા લહેરાવતા રાખ્યા છે, એવા લોકોને ટિકિટ આપીને એની કદર કરવાની જરૂર હતી. કારણ કે અત્યારે સમસ્યા નામે કશું જ નથી અને છે ખરી એને ઉઠાવનારું કોઈ નથી. વિપક્ષ નામ શેષ છે. તો ભારતીય જનતા પાર્ટી પાસે એટલો ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી હતી કે જે લોકોએ પક્ષને અત્યાર સુધીમાં પોષી કાઢવીને આજે મહાસત્તા સુધી પહોંચાડવાના સ્વપ્નિલ જેને બનાવ્યો છે એવા લોકોને ટિકિટ આપીને લડાવવાની જરૂર હતી. એને બદલે ભારતીય જનતા પાર્ટીએ આ કુહાડીને કીધું કે મારી ઉપર લાગ, આ પથ્થર મને માર, મને તું, અને આ બેલ મુજે માર, એ જે બધા રૂઢિપ્રયોગો છે ને એ ભારતીય જનતા પાર્ટીએ અપનાવ્યા. શું કર્યું? કલ્પનાતીત રીતે નામો એવા જાહેર કર્યા કે જે પોતાને ટિકિટ ન મળે એનો ગમ નથી, એટલો અમુક લોકોને મળે તેનો રોષ થઈ જાય. જુઓ, ભારતીય જનતા પાર્ટીની અત્યારની સ્થિતિ એવી છે કે બધાને સ્વાભાવિક છે. હવે સૌરાષ્ટ્ર કચ્છની વાત કરું તો 7 તો ટોટલ બેઠક છે લોકસભાની, અને સૌરાષ્ટ્ર કચ્છની જનસંખ્યા તો કરોડોમાં છે, તો કઈ સ્વાભાવિક જ છે કરોડો કાર્યકર્તાને તો ટિકિટ મળવાની હતી જ નહીં. પરંતુ આ લોકો એમ કે ભારતીય જનતા પાર્ટી અને એના કાર્યકરો એમ કે તું મુझको ન ચાહો તો કોઈ બાત નહીં, કિસી ઓર કો ચાહો તો મુશ્किल होगी. તમે અમને ન ટિકિટ આપો કોઈ બાત નહીં, ઠીક છે બધાને ટિકિટ આપી શકાતી નથી, પરંતુ એવા લોકોને આપો જેને કારણે અમને એમ લાગે કે ભાઈ આપણામાંથી જ કોકને મળી છે, એવો એક આત્મસંતોષ તો થયો, સેટિસ્ફેક્શન જેને કહેવામાં આવે. પરંતુ તમે આયાતી લોકોને, અજ્ઞાન લોકોને, અજાણ્યા લોકોને, અતિથિ જેવા લોકોને, અને જેને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને કાંઈ લેવા દેવા નતું, વર્ષો સુધી નથી રહ્યું, એવા લોકોને તમે જો ટિકિટ આપો તો સ્વાભાવિક જ આ તો મુશ્કેલી સર્જવાની છે ને. એ મુશ્કેલી સર્જી કોણે? હાઈકમાન્ડે. અને હાઈકમાન્ડે એવી ગુસ્તાખી કરી, હું શબ્દ વાપરીશ, કારણ કે એક વસ્તુ કહું કે કોઈ પણ સ્થિતિમાં શિખર ગમે તેટલું ઉત્તંગ એટલે કે ઊંચું હોય, તળેટીની અવગણના કરી શકે નહીં. વૃક્ષ ગમે એવું ઘટાટોપ કેમ ન હોય, ભારતીય જનતા પાર્ટી અત્યારે એમ કે છે કે અમે
વિશ્વની સૌથી મોટી સદસ્યતા ધરાવતી પાર્ટી છીએ, કબૂલ, એમાં ના નહીં. તો વૃક્ષ ગમે તેટલું મોટું હોય એ મૂળિયાની અવગણના કરી શકે નહીં, કારણ કે તમે ટેકા છો મૂળિયાને કારણે, તમારી શાખાઓ વિસ્તરી છે મૂળિયાને કારણે, મૂળિયાએ એમાંથી પાણી સોચ્યું છે, અને તમને એવી જ ભારતીય જનતા પાર્ટીની હાલત છે. પણ એણે આ બધા જ લોકોને અવગણીને કહું છું, એને ફાવે તેને મેરી મરજી એને ધ્રુવ મંત્ર બનાવી અને ગમે એને ટિકિટ આપી છે. એને કારણે અત્યારે ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં ન હોય, ન ભૂતો ન ભવિષ્યથી જેવો બળવાનો આકાર લઈ રહ્યું છે ગુજરાતમાં. બેન, આપણે વિચારધારાની વાત કરી કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે કોઈને કંઈ જ લેવા દેવા નથી, એવા લોકોને ભારતીય જનતા પાર્ટીએ પોતાના પક્ષમાં સામેલ કર્યા અને ટિકિટ પણ આપી, જેને નાવા નીચવાનો સંબંધ નથી. ભાજપે કોંગ્રેસીઓને પણ પેટા ચૂંટણીમાં ટિકિટ આપી, લગભગ આયાતીઓ છે બધા જ ઉમેદવારો. એમાં વાત કરી લઈએ કે મોઢવાડિયા હોય કે સીજે ચાવડા હોય, ચિરાગ પટેલ હોય, મહેન્દ્રસિંહ હોય કે કોઈ પણ હોય, સવાલ મારો એ છે કે કોંગ્રેસમાંથી આયાતી નેતાઓની ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી અને એનું વચન પાડ્યું, તો ભાજપની વિચારધારા છે એ કેટલા અંશે ત્યાં ટકી રહી? શું એવું નથી લાગતું કે કોંગ્રેસીઓને ભારતીય જનતા પાર્ટી પોતાના પક્ષમાં લઈ રહી છે, બળવો થઈ રહ્યો છે, તો ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે એનું ધોવાણ થઈ રહ્યું છે? બેન, આમ તમને જો ખરા અર્થમાં કહું તો ભાજપ કયો કે કોંગ્રેસ કયો કે આમ આદમી પાર્ટી કયો, વિચારધારા કેવળ ને કેવળ એ શબ્દ પ્રયોગ છે, અને એ કેવળ ને કેવળ એના પ્રચાર માધ્યમોમાં જ છે, અમલમાં નથી બેન ક્યાંય. ભારતીય જનતા પાર્ટીની વિચારધારા શું છે? અંત્યોદયની ઉત્કર્ષ, અંત્યોદયનો એટલે કે છેવાડાના લોકોનો ઉત્કર્ષ, ભારતને મહાસત્તા બનાવવી, માં ભારતીને પરમ વૈભવના શિખર પર લઈ જવી, અને કટ્ટર રાષ્ટ્રવાદ, એનો અર્થ કટ્ટર મુસ્લિમ વિરોધી નહીં, રાષ્ટ્રવાદ એટલે ભારતમાં જેટલા લોકો રહે છે હિન્દુસ્તાનમાં, એ બધાને હિન્દુસ્તાન પ્રત્યે એટલી કટ્ટર લાગણી હોય કે વિશ્વના કોઈ પણ દેશ આપણી સામે આંખ ઊંચી કરીને જોઈ શકે નહીં. આ મૂળભૂત વિચારધારા આ હતી. તમે મને બતાવો અત્યારે જે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વથી માંડીને જેટલા નેતાગણ આપણી બજારમાં રખડે છે, એમ શબ્દ વાપરીશું, ક્યાંય આવું મને વાત હોય તો અંત્યોદયની જો યોજના અથવા તો અંત્યોદયની વિચારધારાને વરેલો હોય તો નેતા જે છે એ ભૂખી બંગાળી થઈ ન ગયા હોય. 200 વીઘા જમીન હોય એમાંથી એમ ન કે ભાઈ 150 વીઘા વેચાઈ ગઈ, હવે 50 વીઘા માંડ રહી છે, કારણ કે અમે તો અંત્યોદયને ઉદ્ધાર કરવા આવ્યા છીએ, એટલે બધી સંપત્તિ અમારી વેચાતી ગઈ, કારણ કે રોજ સાંજ પડે ને 50 લોકોને અમારે મદદ કરવાની, એવું થવું જોઈએ ને. એ ક્યાં? બલકે તમે ને હું બધા જ જાણીએ છીએ કે જેની પાસે સ્કૂટરના પૈસા નતા એ અત્યારે ચાર્ટર્ડ પ્લેનમાં હરે ફરે છે, મોટા ભાગના. પાછા તમે રેર ઓફ ધી રેર કેસમાં ક્યાંક તમે એવો માણસ જોઈ શકો, કનુ કળસરિયા હોય કે મહેન્દ્ર મસરૂ હોય, એવા તો હવે ક્યાંક ક્યાંક તમને જોવા મળે છે, ટમટમિયા દીવાની જેમ. બાકી બધા આલિશાન મહેલોમાં રાખે છે ને અબજો ખરબોમાં રમે છે ને. તો વિચારધારા તો ભારતીય જનતા પાર્ટીમાં પણ એ નથી રહી, કેવળ પુસ્તકમાં રહી છે. હવે કોંગ્રેસની વિચારધારા શું હતી આપણે બધા જ જાણીએ છીએ. ઈશનું રાજ્ય છે આખું, જે આ અવની વિશે વણજોતું નવ સંગરીએ, બ્રહ્મચર્યને જાતે મહેનત કોઈ અડે ન અભડાવવું. આ જે વાત હતી, જેમાં ગાંધીજી ને આખી સમર્પિત કરી દીધી પોતાની લાઈફ. એક પોતડી ભેર રહીને કાળા ભમ્મર થઈને તેઓ શ્રી ફેરા મેકઅપ કરીએ તો પણ રૂપાળા ન લાગે એટલી હદે કાયા ખપાવી દીધી. કોના માટે? એને જોયું કે આ મારું એ દેશ, આ મારો એ રાષ્ટ્ર છે જેની બેન દીકરીઓને પોતાના અંગ ઢાંકવા પૂરતા વસ્ત્રો નથી, તો મને સૂટ પહેરવાનો કોઈ અધિકાર નથી. આ વિચારધારા આજે કોંગ્રેસમાં ક્યાંય તમને બેન જોવા મળે છે ખરી? આજે એ જ તમે કલ્પના કરો. આ તો હું તો કહું ને, સૌથી મોટો દોષ થોડોક આપણો બેન બહુ છે મીડિયાનો. કારણ કે હવે 1, 2, 3 આમ જેને આપણે ચોથી જાગીર બાગીર કહીએ, સમજો છોડો, 2 લોકો ઉપર હજી શ્રદ્ધા ટકી રહી છે કે લોકતંત્ર કદાચ જો એ લોકો આ બચાવી શકે. એક ન્યાયતંત્ર, અને બીજું હું ને તમે જેની ડિબેટ કરીએ છીએ એ મીડિયા.
હવે સંતો મહંતો ભાજપ કોંગ્રેસના થઈ ગયા છે, નહીં તો એક જમાનામાં ધર્મ ક્ષેત્ર આમાં આવતું હતું. હવે એ પણ ભગવાનની દયા છે બધા બંટાઈ ગયા છે. આપણામાં અનેક પ્રકારની ખામીઓ આવી ચૂકી છે, એમાં કોઈ સંદેહ નથી. પરંતુ આશાનું કિરણ જો કદાચ પ્રજા પાસે હોય તો એ છે કે મીડિયા અને ન્યાયતંત્ર. તો હું તમને એમ કહું, જ્યારે કોઈ એક કોંગ્રેસી 15-20 હજાર રૂપિયા મીટર કાપડનો જબ્બો પહેરીને, હું તમને કહું છું લખી રાખજો, અને નહીં તો પણ 8-10 લાખ રૂપિયાના સોફા ઉપર બેસીને ગાંધીવાદની વાત કરે તો મીડિયા મેન તરીકે આપણને ગળે કેમ ઉતરે? આપણે એને ક્રોસ ક્વેશ્ચન કેમ ન કરીએ કે ક્યાં સાબરમતીનો ઉઘાડે દિલ ફરનારો ગાંધી, જે ખાદી પહેરનારો, જે ખાદી વણકર લોકો બુનીને આપતા હતા, ખાદી એના ઉદ્ધાર માટે થઈને એને ખાદી પહેરવાનું શરૂ કર્યું હતું. નહીતર બેરિસ્ટર હતા ને એ જમાનામાં સૂટ બૂટ પહેરીને આવ્યા હતા દક્ષિણ આફ્રિકાથી, પણ એને જિંદગી ખપાવી દીધી. તો તમે એટલે કે જે કોંગ્રેસી આવી ડિબેટ કરવા બેઠા હોય આપણી પેનલમાં, આપણે એને કેવું જોઈએ તમે જે બેઠા છો એ સોફો છે કમસે કમ 15-20 લાખ રૂપિયાનો, અને તમે જબ્બો પહેરો એનું મીટરનું કાપડ છે 15-20 હજાર રૂપિયા મીટર. તો તમને અધિકાર ખરો ગાંધીવાદીની વાત કરવાનો? અચ્છા, તમે ટિકિટના કાળા ધોળા કરો છો, લાખો કરોડો રૂપિયા વાપરો છો ચૂંટણીના પ્રચારમાં, પણ આપણે બધા જાણીએ છીએ કહેવાતા ગાંધીવાદીઓ શું કરે છે. તો મેં ભાજપનું પહેલા કીધું, ભાજપ પણ દૂધેલો નથી તો આ પણ નથી. હવે વાત નંબર 3, આમ આદમી પાર્ટી. હાલો, આ બંને તો વપરાયેલી ઘટનાથી આપણે બધા એનાથી હાવ પરિચિત થઈ ગયા હતા કે ભાઈ રાજકારણમાં બધા ચટ્ટે બટ્ટે હે. તો એક જમાનામાં અન્ના હજારેની આંગળી પકડીને આવેલો આમ આદમી પાર્ટીના કેજરીવાલ આની મંડળી, એને શું કીધું હતું? અમે રાજનીતિને પરિશુદ્ધ કરવા આવ્યા છીએ, અમે સરકારી સંસાધનોનો ઉપયોગ નહીં કરીએ, અમે એના વાહનો નહીં વાપરીએ, સરકારી લાલ લાઈટ વાળી ગાડી નહીં વાપરીએ, એવા જબરજસ્ત આવાસો છે એ નહીં વાપરીએ, અમે કોમન મેનની જેમ રહેશું અને કોમન મેનના હિતાર્થે વાત કરીશું. ભ્રષ્ટાચારમાં શંકા પણ જાગે તો અમે હોદ્દાનો ત્યાગ કરી દેશું, જેથી કરીને નિષ્પક્ષ તપાસ થાય અને અમે નીટ એન્ડ ક્લીન બહાર આવીએ તો જ પુનઃ પાછા અમે ગાદી સંભાળશું અથવા તો હોદ્દો સંભાળશું. આજે શું હાલત છે બેન? કેજરીવાલ તરફડિયા મારે છે જેલમાં, અને છતાં કહે છે કે હું રાજીનામું નહીં આપું, અહીંથી સરકાર ચલાવીશ. ભલે એને બંધારણીય અધિકાર ખરો, પણ બંધારણીય નહીં, તમે આવ્યા તો નૈતિકતા ના બળે ને. નૈતિકતા જુદી ઘટના છે અને નિર્ણય જુદી ઘટના છે. નિર્ણય દિમાગ કરે, નૈતિકતા હૃદયનો વિસ્તાર છે. તો જ્યારે બધી જ જગ્યાએ આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ બેન થઈ હોય તો તમે વિચાર કરો, ભારતીય જનતા પાર્ટીમાં શું કામ આ સડો જે પેસી રહ્યો છે? ભાજપે ચેતવાની જરૂર હતી. વિચારધારાનો મુદ્દો હતો એટલે મેં આપને કીધું કે વિચારધારા જે પ્રજાની એક જ વિચારધારા છે કે હવે અમને હકે જીવવા દો. જો કોઈ હિસાબે જીવવા દે તો આ એક જનતાની વિચારધારા, અત્યારની કોમન વિચારધારા જો એજન્ડો હોય કે ભાઈ સાહેબ નડોની તો સેવા જ છે, અમારે તમારું કઈ જોતું નથી, તમે અમને નડો માં તો સેવા જ છે, અમે તુમસે કુછ ન ચાહીએ, અમે હમારે હાલ પે છોડ દો. આ જનતા હવે આવું કહી રહી છે. જનતાને તો પોતાના હાલ પર જ રહેવું છે, પણ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના તમામ પક્ષો જે છે એ અત્યારે ચૂંટણીનો માહોલ છે અને પક્ષો પોતપોતાની રાજનીતિ કરી રહ્યા છે. સવાલ મને અહીં એક એ પણ છે કે જ્યારે CR પાટીલ આવ્યા ત્યારે એવું, આજે વિધાનસભાની 2022ની ચૂંટણીની જ વાત કરીએ, ભૂતકાળની 156 સીટ ભારતીય જનતા પાર્ટીએ જીતી. વિધાનસભાની ચૂંટણીમાં CR પાટીલના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ ખૂબ મોટી લીડ મેળવી કે 156 સીટો મેળવીને બધી જે વાતો થતી હતી, સવાલ અહીં એ ઉદ્ભવે છે કે તો પછી કોંગ્રેસીઓની જરૂર આ ચૂંટણીમાં એમને કેમ પડી? શું એમને કોઈ ડર હતો? જુઓ બેન, આનો સાચો જવાબ જે હું સમજી શકું છું એ કહું છું, સાચું ખોટું તો પ્રજા નક્કી કરે. ક્યારે તમે મુકેશ અંબાણીને એમ કહેતા સાંભળ્યા છે કે ઓહો બહુ પૈસા થઈ ગયા, હવે ભગવાન કરે ને આ બંધ થાય તો સારી વાત છે? સાંભળ્યું છે? મેં તો નથી સાંભળ્યું કમસે કમ. કોઈ મીડિયા ચેનલ થી માંડીને યુટ્યુબ હોય કે ગમે તે હોય, કોઈ મીડિયાએ એમ કીધું છે કે હવે આ ટીઆરપી કઈક ઓછી થાય તો સારું? ભાઈ સાહેબ, હદ થઈ ગઈ. કેટલીક ટીઆરપી હોય? અમે પ્રિન્ટ મીડિયામાં છીએ, હું ખુદ એવું ક્યારેય માનું છું કે ભાઈ મારી છાપાની હવે નકલ ક્યાંક ઘટે તો સારું. આ તો બહુ સર્ક્યુલેશન વધી ગયું ભાઈ સાહેબ. આવું સાંભળ્યું છે? નહીં. મેં મારા પગાર વિશે ક્યારે એમ કીધું છે કે ભાઈ હવે પગાર મારી મર્યાદા પ્રમાણે તમે આપી દીધો, હવે ક્યાંક ઓછી કરો? કોઈ આવું કે નહીં. એટલે ભારતીય જનતા પાર્ટી પણ આવું ન કે અમારામાં ન આવો. આ ભૂખી ભૂતાવળ છે, સત્તાની ભૂખ છે. સત્તાની ભૂખ ભાંગવા માટે થઈને
વિપક્ષને નામ શેષ કરવો પડે તો કુરબાન છે. આની પહેલા આપણે ચર્ચા થઈ ગઈ, વિચારધારા અને નૈતિકતા એ 0 ટોલરન્સ છે, એ વાત પૂરી થઈ ગઈ છે પણ નહીં. એટલે હવે આ મેરો વેપાર છે, ધંધો છે, કેરિયર છે અને કોઈ પણ ભોગે સત્તા રૂઢ બનવાની જીજીવિષા છે. આ બધું હોવાને કારણે ભારતીય જનતા પાર્ટી ડર બર કઈ નથી. અત્યારે વન મેન જુઓ, એક તરફી અત્યારે પરિસ્થિતિ છે. મોદી જેવો ચહેરો વિપક્ષમાં કોઈ તમને દેખાય છે, મને કમસે કમ દેખાતો જનતાને પણ એના કમ્પેરમાં દેખાતો છે જ નહીં. બીજું, એના જેવું વિઝન દેખાય છે નહીં. બધાને ખબર છે, આખા દેશને જેટલા વિશ્લેષકો છે, જેટલી રેટિંગ એજન્સી જે છે, જેટલી વિદેશી આપણી ઉપર ધ્યાન રાખનારી એજન્સી જે છે, અને જેટલા સર્વે બહાર આવ્યા છે, જેટલા ટીવી ના પણ સર્વે બહાર આવ્યા છે, બધા જ સરવાળો તો એક જ વાતનો કરે છે કે આયેંગે તો મોદી હી. આ વાત તો સનાતન આપણે સાંભળેલી છે ને. તો ડર નામની વાત તો છે, જે ડરે કોનાથી? હવે આ બાકર બચ્ચા 100 બચારા સિંહણ બચ્યું એક 1000, કોણ કોનાથી ડરે? હવે આ જેના પાપના ગળા ભરાઈ ગયા છે એનાથી મોદી ડરી જાય. એટલે આપણે મોદી ભક્ત નથી, પણ ડર શબ્દ જે છે એ વાત નથી. પણ તેમ છતાં મોદી શું કામ, તમે પ્રશ્ન એ છે શું કામ લઈ રહ્યા છે વિપક્ષના લોકોને? તો મેં એને એટલા માટે તમને કીધું કે કોઈ ગલે બેઠેલા વેપારીએ ક્યારેય એમ કીધું કે હવે ગ્રાહક ન આવે તો સારું? એ સેન્સમાં લઈ રહ્યા છે કે પાયાના તાલુકા કક્ષાના, જિલ્લા કક્ષાના કાર્યકરોને પણ લઈ લ્યો, જેથી કરીને એને ક્યારેય જનાધાર રહે જ નહીં વિપક્ષની પાસે. પણ આ સવાલ એટલા માટે જગદીશભાઈ ઉદ્ભવી રહ્યો છે કેમ કે આ ભરતી મેળો છે ભાજપને જ નુકસાન પહોંચાડી રહ્યો છે. ઓબ્વિયસલી બેન, અહીંયા 2-3 દિવસ પહેલા પરસોત્તમ રૂપાલા અમારા રાજકોટના ઉમેદવારે છે, કેન્દ્રીય મંત્રી, અમારા પ્રેસે મળવા આવ્યા હતા. મેં એને આપે જે પ્રશ્ન કર્યો એ જ પ્રશ્ન મેં એને કર્યો હતો કે તમને નથી લાગતું કે હવે આમાં દૂધમાં સાકર ભળવાની જેમ ભળવાને બદલે હવે સાકર એટલી થઈ ગઈ કે દૂધને ઉમલાળી નાખી દે એમ છે? તો તમને નથી લાગતું ભારતીય જનતા પાર્ટીમાં હવે આ પ્રકારનું ભેળસેળ થઈ ગઈ છે? જે નીટ એન્ડ ક્લીન પાર્ટી હતી અને એને સુસ્પષ્ટ રીતે શબ્દો ચોર્યા વગર બાકાયદા કીધું કે ભારતીય જનતા પાર્ટી હવે નવી ભારતીય જનતા પાર્ટી છે. ઓલ્ડ એટલે કે જૂની જે અમારી વિચારધારા વાળી પાર્ટી હતી એમાં થોડો ફેરફાર થયો છે. અત્યારે નવી ભારતીય જનતા પાર્ટી છે, એમાં અનેક મહત્વકાંક્ષી લોકો આવ્યા છે, અનેક સત્તાના ભોગ ભોગવવા આવ્યા છે, અનેક વિચારધારા વાળા આવ્યા છે. એટલે અમારી જે જૂની સમિતિ હતી, શિસ્ત સમિતિ, એને અમારે રિનોવેટ કરવી પડે એમ છે. કારણ કે બંધારણમાં જે રીતે સાયબર ક્રાઇમનો ઉપયોગ ક્યાંય ઉલ્લેખ જ નથી. તો એનો અર્થ એ નહીં કે સરકારે ચૂપ રહેવું. જે રીતે સાયબર ક્રાઇમનો ઉલ્લેખ નથી, પણ અત્યારે આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને સાયબર સેલ ઉભા કરવા પડ્યા, એમ ભારતીય જનતા પાર્ટીએ નવી પ્રકારની શિસ્ત સમિતિ ઊભી કરવી પડે એવી સ્થિતિ નિર્માણ થઈ છે. આ એ પરસોત્તમ રૂપાલાએ પણ કીધું અને એ આપણો પણ જવાબ છે કે ભારતીય જનતા પાર્ટી જે રીતે ભરતી મેળો કરી રહી છે એમાં ક્યારેક એવું થશે કે ઓરિજિનલ જે છે એ ખતમ થઈ જશે અને આયાતી એટલા વધી જશે. હાલાકી અત્યારે એના જેવી સ્થિતિ તો છે જ. તો આયાતી વધી જશે. જે આયાતીઓ સત્તાના ભોગ માટે જ આવ્યા છે, કન્ડિશન સાથે આવ્યા છે, એને ભારતીય જનતા પાર્ટીની મૂળ વિચારધારાને કાંઈ લેવા દેવા નથી. એટલે આ છેલ્લી ચૂંટણી છે. ભારતીય જનતા પાર્ટી જો સાંગોપાંગ કરી જાય તો લખી રાખજો બેન, આ છેલ્લી ચૂંટણી છે. ભારતીય જનતા પાર્ટી હજી તથાકથિત સંગઠનના જોરે આ તરી જવાની પણ છેલ્લી ચૂંટણી છે. ચૂંટણી પૂરી થાય પછી આપણે, તમારું ચેનલ ચાલુ છે ને, હું ભગવાન ન કરે જો કઈ વાંધો ન આવે તો આપણે છીએ, તમે લખી રાખજો, એવી ડિબેટો કરવી પડશે. બ્રેકિંગ ન્યૂઝ ખૂટશે નહીં આપણા ભારતીય જનતા પાર્ટીમાં. જેટલા ગફલા થવાના, જેટલા વિવાદો સર્જાવાના કે જેની કોઈ સીમા નહીં. અંતે ભારતીય જનતા પાર્ટી એના મૂળ સ્વરૂપને પકડવા માટે થઈને મોટા પાયે આયામ કરવો પડશે બેન. આ ભારતીય જનતા પાર્ટીની આપણે કીધું કે છેલ્લી ચૂંટણી છે. મારે સવાલ એ પૂછવો છે કે આ છેલ્લી ચૂંટણી ભારતીય જનતા પાર્ટી સાંગોપાંગ કરી જશે? શું લાગે છે આપને? અત્યારે સૌરાષ્ટ્ર કચ્છને, જે ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી તો બેન લાગતું નથી કે સાંગોપાંગ. કારણ કે આ જે જ્વાળા પ્રગટી છે, વડોદરાથી જ્વાલા, જ્યોતિબેને જ્વાલા પ્રગટ્યા, જ્યોતિમતી જ્વાલા, ત્યાંથી અને એનું શિસ્ત થયું સ્વાહા. તો જ્યારથી ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી તો એમ નથી લાગતું કે મેળ પડે. અત્યારે સુરેન્દ્રનગરમાં હાહાકાર મચે છે. ચુવાડિયા કોળી સમાજની મહાન મિટિંગ બોલી છે ને એને કીધું છે કે તમે ભાઈ જે ટિકિટ આપી એને અમને નથી માનતા. તો વડોદરામાં અને મધ્યપ્રદેશમાં ન્યાય, બનાસકાંઠા ને ભીમાજી ઠાકોર વાળી વાત આપણે જાણીએ છીએ. પોરબંદરમાં સળગ્યું છે. રાજકોટમાં પરસોત્તમભાઈ રૂપાલાની જીભ લપસી ગઈ એ મુદ્દો પણ સળગ્યો છે. આ બધા જ મુદ્દા જે સળગી રહ્યા છે એની પાછળનું
મૂળ વાત જે છે ને એ શું છે, એ મુદ્દા તો બાના છે. પરસોત્તમભાઈની જીભનું લપસવું, સુરેન્દ્રનગરમાં નવોદિતને ટિકિટ આપવી, ભીમાજી ઠાકોરને કાપીને ચૌધરી જે હમણાં કોંગ્રેસમાં ભેળ્યા છે એના પત્નીને આપવી, આ બધા તો એક બહાનું છે. મારે તમને હા કે ના પાડવાનું કઈક બહાનું તો જોઈએ ને. આ બધાને બાના ભારતીય જનતા પાર્ટીએ પૂરા પાડ્યા કે ઓહો તમે લોકો શાંત ન બેસો, અમે તમને એવા કારણો આપીએ છીએ કે તમે અમારી પર બગાવત કરી શકો એમ છો. અને એટલે અત્યારે ગામે ગામ, જિલ્લે જિલ્લે, બેઠકે બેઠકે બધી મુદ્દાઓ સળગી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી માટે આ કપરા અને ખરાબ ચીજ છે બેન. એટલે વિરોધની વાત આપે કરી અને જે નવા ચહેરાઓને નવોદિતોને ભારતીય જનતા પાર્ટીએ ઉતાર્યા છે બગાવત માટે, પણ એ લોકો એવું કહી રહ્યા છે, સમાજ પણ મેદાનમાં આવી રહ્યો છે. આપણે વાત કરી સુરેન્દ્રનગરની સોમા ગાંડા પટેલ હવે મેદાનમાં આવ્યા છે ને એ પણ કહી રહ્યા છે કે ભાજપે અમારી સાથે અન્યાય કર્યો છે અને પરિણામ ભોગવવું પડશે. વડોદરામાં પણ એ જ સ્થિતિ, ભાજપને પરિણામ ભોગવવું પડશે. સાબરકાંઠામાં પણ કાર્યકર્તાઓ અને જે નેતાઓ છે, જે ભીખાજી ઠાકોરના સમર્થકો છે, કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીને પરિણામ ભોગવવું પડશે. રાજકોટમાં પણ ક્ષત્રિય સમાજ એવું કહે છે કે પરિણામ ભોગવવું પડશે. તો સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટી આ કેટલાક પરિણામો ભોગવશે? આપણે કર્મણી એવા અધિકાર હસ્તે મહાફલે સુખ કદાચ એમ કહીએ છીએ ને, તો એનું ગુજરાતી તો છે જેસી કરની વેસી ભરની. એને ભોગવે છૂટકો છે. કારણ કે આજે ગઈકાલે કમલમમાં CR પાટીલે બેઠક બોલાવી હતી ધારાસભ્યોની, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની. 156 માંથી 100 લોકો, 101 લોકો આવ્યા હતા. 55 ધારાસભ્ય ગેરહાજર રહ્યા. પહેલી વાત તો એ પણ નોંધેબલ છે. કારણ કે આવું CR પાટીલ બોલાવે ને અત્યારે 55 લોકો ગેરહાજરની ગુસ્તાખી કરે કે બાના કાઢે, એ પણ એક ઘટના છે. હવે 55 કોણ, જો તમે બાયફિકેશન કરો કાસ્ટ વાઇઝ તો તમને આખો બ્રેકિંગ ન્યૂઝ મોટા મળે એમ છે. પણ ફરગેટ ઇટ. હા, હવે 101 લોકો આવ્યા, એમાંય તમે જુઓ સર્કસ નો જે ચાલક, સિંહ નો જે કમાન્ડર હોય, ચાબુક ફટકારા સિંહને કે એવી રીતે CR પાટીલે એમ કીધું કે મારે તમારી સમસ્યાની કાંઈ સાથે લેવા દેવા નથી. તમે ડેમેજ થયા પછી મને મળતા પણ નહીં. જો ડેમેજ કરવાના હો તો મને મળતાય નહીં. દરેક ધારાસભ્યોને કીધું આંગળી ઊંચી કરો. 1 લાખની લીડ કોણ કોણ અપાવી શકશે, આંગળી ઊંચી કરો એટલે હું એને ફોટો પાડી લઉં, એને લખી લઉં. હવે જે આંગળી ઊંચી, 55 જણા તો ગેરહાજર હતા, એને તો આંગળી ઊંચી કરી જ નથી. નંબર 1. નંબર 2, જેટલા 101 આવ્યા હતા એમાંથી બધાએ આંગળી ઊંચી નથી કરી. અને છતાંય CR પાટીલે એમ કીધું કે જે લોકો આ ટાર્ગેટને પૂરું કરી ન શકે તો પછી અમારી પાસેથી કોઈ અપેક્ષા રાખતા નહીં, હું કોઈ વસ્તુ ચલાવી નહીં લઉં. લા ભલામણા, આ તે કોઈ ધારાસભ્યો છે કે ઘેટા બકરા છે? તમે શું માનો છો? અને આજે તમે આજે પ્રદેશ પ્રમુખ છો, એનો અર્થ એમ નથી કે પાર્ટીને તમે ઊભી કરી છે. તમે પેરાશૂટથી, તમે તમારા ક્ષેત્રમાં સંસદ સભ્ય તરીકે બેસ્ટ કામ કર્યું છે, એમાં ના નહીં. તમને બેસ્ટ, તમારી ઓફિસને પણ અમુક પ્રકારની સર્ટિફાઈ ઓફિસ મળી છે. તમે લોકોના સારા કામ કર્યા છે, તમે સારા રણનીતિકાર છો, બધું એ બધું કબૂલ. અને આજે જે કઈ ભારતીય જનતા પાર્ટી માઇક્રો પ્લાનિંગ કે બુથ લેવલના કામથી જીતીને હેટ્રિક કરવા જઈ રહી છે, એ બધું CR પાટીલનો સિંહ ફાળો છે, એમાંય ના નહીં. પરંતુ તમે જેને આદેશો આપી રહ્યા છો ધારાસભ્યો છે ભાઈ સાહેબ. એ કોઈ સામાન્ય કોઈ નવીનડિયા છોકરા કે કાર્યકરો નથી. એ ધારાસભ્યો એ કક્ષાના છે કે જેનું પોતીકું એક વજન છે, પ્રભાવ છે. એ 5-5, 10-10 લાખ લોકો ઉપર એનો પ્રભાવ છે. અને એ રોજના 200-500 માણસોને જમાડી શકે ને જમાડી રહ્યા છે રાધર. અને બધાના કામ કરે છે, લાખો કરોડો રૂપિયા વાપરે છે, બનાવે તો છે પણ વાપરે પણ છે. તો તમે એને એક શિક્ષક જેમ છોકરાઓને સોટી મારે, સમસમ ને વિદ્યા આવે એમ કરીને તમે કયો કે મારે તમારું કાંઈ સાંભળવું નથી, મને 1-1 લાખની લીડ અપાવો, આ તો ખંડણી જેવું થયું. અને તમે એમ કઈ રીતે ઉઘરાવી શકો? તમે એને પૂછો તો ખરા કે ભાઈ અમે જેને ટિકિટ આપી છે, તમારી દ્રષ્ટિએ કઈ વાંધાજનક હોય તો કયો, તો તમને ખુલાસો કરું કે પક્ષની આ નીતિ છે. એમ કરીને એને સંતુષ્ટ કરવા જોઈએ, પહેલી વાત તો એ. અને પછી એમ કેવું જોઈએ કે રાષ્ટ્રીય માટે થઈને આ ચૂંટણી છે, નહીં કે CR પાટીલ માટે, નહીં કે ભાજપ માટે, નહીં કે અર્જુન મોઢવાડિયા માટે, નહીં કે CJ ચાવડા માટે. આ ચૂંટણી નરેન્દ્ર મોદીને 3/4 બહુમતીથી જીતાડી અને કેટલાક બંધારણીય ફેરફાર કરવા ઘટે એમ છે રાષ્ટ્રના હિતમાં, એટલે આપણે 3/4 બહુમતી જોઈએ છે. એની આ ચૂંટણી છે ને અમારો આ પ્રયોગ છે ને ભાઈ સાહેબ કોઈ પણ હિસાબે સહન કર્યો એવું એને ગળે ઉતારવું જોઈએ. પણ તમે ચાબુક ફટકારો, લમણે આમ કહીને કયો કે ભાઈ બોલો જય શ્રી કૃષ્ણ, તો એ કઈ મારી લાગણી નથી, એ તો મારી મજબૂરી છે.
એમ અત્યારે થઈ રહ્યું છે. હું નથી માનતો કે આ એના હિતમાં થઈ રહ્યું હોય. ભારતીય જનતા પાર્ટી માટે આ બહુ ગંભીર છે બેન. વિરોધની વાત કરીએ, રાજકોટની અંદર પરસોત્તમ રૂપાલા લોકસભાના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના, એમનો વિરોધ થઈ રહ્યો છે અને એમની જીભ લપસી છે કે જે કંઈ પણ નિવેદનો આપ્યા છે, સવાલ એ છે કે એક દિગ્ગજ નેતા તરીકે આ પ્રકારના નિવેદન એમને આપ્યા છે અને હવે વિરોધ તો થઈ જ રહ્યો છે. ઉમેદવારો 2 જગ્યાએ ભારતીય જનતા પાર્ટીએ બદલ્યા છે. આપને શું લાગે છે રાજકોટની સ્થિતિ પ્રમાણે કે અહીંયા ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર બદલી દેશે કે પછી પરસોત્તમ રૂપાલાને યથાવત રાખશે? ના, બદલશે તો નહીં બેન. જો બદલે તો લગભગ અડધી પડધી સરકાર બદલવા જેવી ઘટના નિર્માણ પામે. એટલે એટલી હદે તો નહીં જાય. આને સામ દામ દંડ ભેદ બધી રીતેથી ડેમેજ કંટ્રોલ માટે થઈને એની વ્યવસ્થા કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીના જે ક્ષત્રિય નેતાઓ છે, ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા છે, પ્રદીપસિંહ જાડેજા છે, ધર્મેન્દ્રસિંહજી હકુબા જે કહેવાય છે, એ લોકો છે જામનગરના, આવા જેટલા પણ ક્ષત્રિય દિગ્ગજ નેતાઓ છે જેનું સમાજ ઉપર પ્રભુત્વ છે, આ બધાને એને અત્યારે કામે વળગાડ્યા છે. પરસોત્તમભાઈ રૂપાલાએ સ્વયમે 1-2 ઓડિયો વિડીયો જાહેર કરીને ક્ષમા યાચના પણ કરી લીધી છે અને વિનંતી કરી છે કે તમે કોઈ પણ ભોગા ઇસ્યુને પૂરો માનો, પરંતુ તમે ને હું બેન જાણીએ છીએ આ ચૂંટણીનો માહોલ છે અને હાથે કરીને આ લોકો એવો હળવો બોલ આપી દીધો કે કોઈ પણ શિખાઉ બેટ્સમેન હોય ને એ સિક્સર ફટકારી દે. તો આ તો પીઢ રાજકારણીઓ છે. એટલે કરણી સેનાથી માંડીને ક્ષત્રિય સમાજ એ બધો ઉડલી પડ્યો છે. પણ રાજકોટમાં એનું વોટિંગ, મતદારોની સંખ્યા એવી નથી કે રૂપાલાને હરાવી શકે, એટલે એને ડેમેજ કરી શકે. અને ઈ ડેમેજ એને કારણે બાકીની જે ભાવનગરની સીટ છે જ્યાં ગોહિલવાડ કહેવાય છે, અર્થાત ત્યાં ક્ષત્રિયો વધુ છે, આમ લીંબડી પંથક છે ત્યાં પણ દરબારની સંખ્યાઓ વધુ છે, જ્યાં પણ દરબાર કોમ્યુનિટી જ્યાં પણ વિશેષ છે. અને એમાંય તે પાછું ક્યાંય એવું તો નથી કે કોમ્યુનિટી ધારો કે એક પણ મત ન આપે તોય ભારતીય જનતા પાર્ટી હારી જાય, એવી સંખ્યામાં ક્યાંય ઝૂમખું નથી. આખું ભેગું કરો તો થાય, પણ આખું ભેગું તો ક્યાંય મતદાન એક ઠેકાણે થવાનું નથી. એટલે એવું નથી. એટલે પ્રેશર ટેક્ટિક છે. અને નબળાઈ શું કરે કે કમસે કમ અત્યારે ચૂંટણીના માહોલમાં આને ડેમેજ કરવામાં આવે એની જે પ્રતિભા છે એને. નહીતર તો પરસોત્તમ રૂપાલા આટલા પીઢ પાક જેને પરિપક્વ કહી શકાય એવા અને સારસ્વત, જેને શબ્દોના સ્વામી કહેવામાં આવે છે, અને એનું ઓરેટરી એટલી સરસ છે કે બીજાને જીતાડવા માટે થઈને આની સભાઓ રાખવામાં આવે. પણ આ ગમે તેમ એ ગોથું તો ખાઈ જ ગયા છે, 100% ભૂલ કરી છે. અને એને એક માણસને વ્યવસ્થિત છાજે એવી રીતે એને ક્ષમાયાચના પણ કરી છે, પરંતુ એને બદલવામાં નહીં જ આવે, લખી રાખજો. અને આને કોઈ પણ ભોગે સામ દામ દંડ ભેદથી આને સમાવી દેવા માટે થઈને ભારતીય જનતા પાર્ટી કંટ્રોલ કરવા માટે કોશિશ કરશે બેન. શામ દામ દંડ ભેદની નીતિ ભારતીય જનતા પાર્ટી ઘણી વખત ઉપયોગમાં લેતી હોય છે. રાજકોટ બેઠકની વાત કરી છે એટલે રાજકોટ બેઠક પર મારે કોંગ્રેસની સ્થિતિ પણ જાણવી છે. ઘણા સમયથી આપ ત્યાં છો અને આપને ત્યાંની વધારે ખબર પણ છે અમારા કરતા વધારે. રાજકોટ બેઠક પર પરેશ ધાનાણી તો ચૂંટણી લડવાથી ઇનકાર કરી ચૂક્યા છે. હવે શું લાગે છે કોંગ્રેસની સ્થિતિ ત્યાં કેવી છે? 3 નામ ઉપર અત્યારે રસાકસી ચાલે છે. પહેલું નામ શક્તિસિંહ ગોહિલ, જેને ભરોસો મૂકે છે એ ઇન્દ્રનીલ રાજગુરુ એમ કહી રહ્યા છે કે હું જેનું નામ સૂચવું તે, એટલે એને નામ સૂચ્યું છે વિક્રમભાઈ સોરાણી કરીને પટેલ છે. એટલે કાં તો ઇન્દ્રનીલ રાજગુરુ એમ કે છે કાં તો હું, અથવા તો હું જે કહું છું તે વિક્રમ સુરાણી. આ 2 વાત. નંબર 3, આખા રાજકોટમાં જો સર્વે કરવામાં આવે હકીકતે, અને બીજું કે કોંગ્રેસના લોકોએ પણ ઇન્ટરનલ સર્વે તો કર્યું જ હોય છે, એટલે મતદારોની દ્રષ્ટિએ પણ જો સર્વે કરવામાં આવે તો અત્યારે સૌથી પહેલી પાયદાન ઉપર 2 લોકોના નામ આવે. નંબર 1 લલિતભાઈ કગથરા અને નંબર 2 હેમાંગ વસાવડા. લલિતભાઈ કગથરા ઝુંઝારુ નેતા છે, પાટીદાર છે, બધા જ એને જાણે છે અને એ સારામાં સારી ફાઇટ આપી શકે એમ છે, મુદ્દા આધારિત ચૂંટણી લડી શકે એમ છે, જ્ઞાતિ આધારિત નહીં, કોઈ પણના વેવ્સ આધારિત નહીં. એ પોતે એવા મુદ્દા પણ પ્રજાને ગળે ઉતરે એ ભાષામાં, લેમેનમાં, અમારી કાઠિયાવાડી શૈલીમાં ગળે ઉતારી શકે એવી વાત કરનારા નંબર 1 છે લલિતભાઈ કગથરા. પરંતુ એને અંદર ખાને, જો કે સૂત્રોના જણાવ્યા અનુસાર આપણે લખીએ છીએ ને એમ,
એણે પક્ષને કીધું છે કે મારે લડવું નથી. હા, પરાણે એટલે કે પક્ષ જો કોઈ પણ હિસાબે એમ કે ભાઈ એક સૈનિક તરીકે તમારે મેદાનમાં ઉતરવું પડશે તો ઠીક છે, પણ એ એને પ્રેસ આઉટ કરાવેલી વાત છે. અખબારોમાં છપાણું છે કે પક્ષ મને જો કહેશે તો હું લડવા તૈયાર છું, પરંતુ પક્ષ કહેશે તો, એટલે કે સ્વયંભૂ નથી. નંબર 1. નંબર 2, ઇન્દ્રનીલ રાજગુરુ એમ કે છે કે હું અથવા વિક્રમ સુરાણી બેમાંથી એક. કારણ કે ઇન્દ્રનીલ રાજગુરુને અહીંનો બાકીના જે ડિમાન્ડ જે હેમાંગભાઈ વસાવડાનું નામ છે એની સાથે ઇન્દ્રનીલને જામતું નથી. ઇન્દ્રનીલભાઈ જે છે પૈસે ટકે ભયંકર સુખી છે, અને પક્ષ અત્યારે દુખી છે પૈસે ટકે. તો દુખીને સુખી માણસની વાત સાંભળવી જ પડે. એટલે એ એમ કે છે કે કા મને આપો ટિકિટ, મને એટલે ઇન્દ્રનીલ રાજગુરુને, કા હું કહું છું એને આપો જેનું નામ છે વિક્રમ સુરાણી. પરંતુ વિક્રમ સુરાણીનો કોંગ્રેસનું જે સ્થાનિક એકમ છે, એટલે કે અહીંના રાજકોટના નેતાઓ જે છે, અશોક ડાંગરથી માંડીને મહેશ રજપૂત સુધીના, અને બાકી ભાઈ હેમાંગ વસાવડાથી માંડીને અન્ય બધા, એ બધાએ કીધું કે વિક્રમભાઈ સુરાણી જે છે એનું જેનેટિક સાયન્સ જે છે એ ભારતીય જનતા પાર્ટીને મળતું આવે છે. એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ જેવા છે. એના અનેકો સામાજિક કાર્યો છે, પરંતુ એમાં ચીફ ગેસ્ટ તરીકે ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ, જેને મહામંત્રી કહેવાય છે, ભરતભાઈ બોગરાથી માંડીને બધા એ જ હાજર રહ્યા છે, કોંગ્રેસના નહીં. એટલે કે એ તો અડધા પડધા ભાજપી જેવા જ છે. ન કરે નારાયણને તમે ટિકિટ આપો ને, જીતવાની તો જવા દો, અહીંયા સંભાવના કોઈ છે નહીં, પણ માની લો કે જીતી પણ જાય તો એને ભાજપમાં ભળતા કોઈ રોકી નહીં શકે. આવી વાત ત્યાં હાઈકમાન્ડને કરવામાં આવી છે. એટલે હાઈકમાન્ડ એમાં અથડાયું છે, એમાં અત્યારે અસમંજસમાં છે કે કરવું શું. એટલે 3 જણાની વચ્ચે અત્યારે ફાઇટ ચાલી રહી છે. ઇન્દ્રનીલ રાજગુરુ, વિક્રમ સુરાણી અને ડોક્ટર હેમાંગ વસાવડા. અમરેલીની વાત કરવી છે હવે. રાજકોટની સ્થિતિનો ચિતાર આપની પાસેથી મેળવ્યો. અમરેલીની વાત કરીએ. કોંગ્રેસે જેનીબેન અને ભારતીય જનતા પાર્ટીએ ભરત સુતરિયાને ટિકિટ આપી છે. એક જિલ્લા પંચાયતના માજી અને એક તાજી પ્રમુખ છે. તો આ બંને વચ્ચેનું ગણિત શું કહે છે કે લોકસભાની અંદર આ બેમાંથી કોનું ગણિત સફળ રહેશે? બંનેમાં પ્લસ પોઈન્ટ શું છે? જેનીબેન ઠુમ્મર જે છે એ મહિલા છે, સક્રિય છે, શિક્ષિત છે અને નિષ્પક્ષ એટલે કે બેદાગ છે. આ 4-5 પ્લસ પોઈન્ટ છે. અને વધારાનો એક પ્લસ પોઈન્ટ જે ઓવરઓલ છે તે એ છે કે અમરેલી જિલ્લો જે છે કોંગ્રેસનો ગઢ ગણાય છે. જો એ ભારતીય જનતા પાર્ટી ઉપર ઓવારી ગયા હોય, ધારો કે એ આખો મત વિસ્તાર ભાજપ ઉપર ઓવારી ગયા હોય, તો પરસોત્તમભાઈ સોલંકી ત્યાંથી, પરસોત્તમભાઈ રૂપાલા ત્યાંથી ન લડે. એ ત્યાંથી ન લડે. એને રાજકોટ સીટ જે સેફ છે, રાજકોટ સીટ જે છે એ સેફમાં સેફ સીટ માનવામાં આવે છે. કારણ કે અહીં ભારતીય જનતા પાર્ટી મને ટિકિટ આપે તો હું જીતી જાઉં, ભલે મને કોઈ ઓળખતું નથી, પણ અહીં કમળને મત છે એટલે જીતી જ જવાના છે. એટલે પરસોત્તમ, આ તો એક અત્યારે વિવાદ આવ્યો એ વાત કરો. જો વિવાદ અત્યારે ક્ષત્રિય સમાજ વાળો ન થયો હોત તો બેન લખી રાખો, પરસોત્તમભાઈ રૂપાલા કદાચિત ગુજરાતની સૌથી વધુ લીડથી જીતનારાઓમાં પૈકીમાં કદાચ 1 થી 3 હોત. એટલે અમરેલીમાં જે પ્રોબ્લેમ થવાનો છે એ ભરતભાઈ સુતરિયાને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી, પરંતુ કમ્પેર જો કરવામાં આવે જેનીબેન ઠુમ્મર અને ભરતભાઈ સુતરિયા, તો જેને નૈતિકતા કહેવાય, જેને સાફ છબી કહેવાય, જેને સક્રિયતા કહેવાય, જેને લોકોને ઈચ્છા હોય ત્યાં કામ કરી શકે એવા છે, એમાં તો જેનીબેનનું પડલું ભારે છે. ભરતભાઈ સુતરિયાના પક્ષમાં ખાલી એટલું છે કે સંગઠન જો ભારતીય જનતા પાર્ટીનું દાંત કચાવીને મહેનત કરે તો એ પાર ઉતરે. પણ ભરતભાઈ અને જેનીબેન એને જો આમ સીધું મૂકવામાં આવે પ્રજા સમક્ષ કે અત્યારે વોટિંગ કરી લ્યો જેટલું થાય મોબાઈલથી, પણ તો હું નથી માનતો કે ભરતભાઈ જીતી જાય. પણ મહેનત કરવામાં શું છે કે ભારતીય જનતા પાર્ટી પાસે બૂથ લેવલના માઇક્રો પ્લાનિંગ જેને કહી શકાય એવા કાર્યકરોની ફોજ છે, અને બાકાયદા ગણિત છે, ને બધાને લક્ષ્યાંક આપેલું છે. એવું પાછું કોંગ્રેસમાં નથી. કોંગ્રેસમાં સ્વયંભૂ જ્યાં લોકોને ખબર છે જેનીબેન બહુ સારા, જેનીબેન આપણા કામ કરે, જેનીબેન સાફ છબી છે, જેનીબેન સક્રિય છે, જેનીબેન મહિલા છે, આવું બધું છે, એટલે એને સ્વયંભૂ મત મળે એ જુદી વાત છે. પણ જેને કહેવામાં આવે પુશઅપ કરવાની વાત છે, જેને સંગઠનની દ્રષ્ટિએ, એ કોંગ્રેસમાં નબળાઈ છે. ઉમેદવારની દ્રષ્ટિએ ભાજપમાં નબળાઈ છે. હવે સંગઠન અને ઉમેદવાર આ બેમાં કસમકસ છે. કોંગ્રેસ પાસે ચહેરો સારો, સક્ષમ અને દમદમ વાય એવો છે,
ભારતીય જનતા પાર્ટી પાસે સંગઠન જે છે એ દમદાર છે. હવે જોઈએ શું થાય છે બેન. અમરેલીની વાત કરી રહ્યા છીએ, એક સવાલ મને એ પણ થાય છે કે CR પાટીલે જેના માટે રૂમાલ રાખ્યો તો એ અમરીશ ડેર હવે એ રૂમાલની જગ્યા પર બેસી ગયા છે. હવે એ અમરીશ ડેરનું શું થશે ભારતીય જનતા પાર્ટીમાં જઈને? અમરીશભાઈ ડેર છે ને એ ધરાયેલા વ્યક્તિ છે, ભૂખા નથી. પેલી વાત તો એ બાકીના જે કેટલાક લોકો આવ્યા છે ને એની ક્યાંય ને ક્યાંય પછેડી દબાણી છે, એટલે એને ટિકિટ પણ લીધી ને લડશે ખરા ને ગમે તેમ કરીને જીતવાની કોશિશ કરશે. અમરીશ ડેરની એવી કોઈ છાપ નથી કે એને ધારો કે અત્યારે જેમ કે ટિકિટ મળી જ નથી ધારો કે, તો અમરીશ ડેરને કાંઈ પ્રોબ્લેમ નથી. એ એટલા બધા લોકપ્રિય વ્યક્તિ છે એના મત વિસ્તારમાં કે એ સ્વયં એક સંસ્થા છે એમ કહો તો ચાલે. મોરારી બાપુના પ્રીતિપાત્ર છે અને એક સુંદર હોસ્પિટલ એને બનાવી છે જ્યાં લાખો દર્દીઓ એનો લાભ લઈ રહ્યા છે, અને એની દુઆ જે છે મેડિકલ સ્ટોરમાં દવા નથી મળતી એટલી દુઆ આને મળી રહી છે. સાંભળો, એટલે હવે એનું શું થશે એમ નહીં, એ તો ભારતીય જનતા પાર્ટી એનો શું લાભ લઈ શકશે પ્રશ્ન એ છે. જે મહાત્મા ગાંધીના ઓશિકા હેઠળથી દારૂની બાટલી નીકળે તો બાપુ આ રવાડા ક્યારે તરીકે એમ ના થાય. અહીંયા કોણે આ ગુસ્તાખી કરી એમ જ તપાસ થાય. બાપુમાં તો કોઈ સંકેત છે જ નહીં. અમરીશ ડેરનું એવું છે. એનું શું થશે નહીં, ભાજપ એનો સદુપયોગ કઈ રીતે કરી શકશે ન્યાથી થાય. કારણ કે અમરીશ ડેર છે અત્યંત લોકપ્રિય, યુવાન, લડત આપી શકે એવા, પાછા વિચારક પણ છે, તાત્વિક વિચારક કહું છું, કે જે બોલે તો એનો કઈક ગર્ભિત છે, એનો અર્થ નીકળતો હોય, બફાટ કરે એવા નથી. એટલે એનું ભવિષ્ય શું કરવા કરતા ભારતીય જનતા પાર્ટી એનો ક્યાં સદુપયોગ કરી શકશે એ મુદ્દો છે ભવિષ્યમાં જે થાય તે બેન. હવે પોરબંદર વિશે વાત કરવી છે. પોરબંદરમાં મનસુખ માંડવિયા એમનો વિરોધ થઈ રહ્યો છે, પોસ્ટરો લાગ્યા છે. મોઢવાડિયા છે એને ભારતીય જનતા પાર્ટીએ પેટા ચૂંટણીમાં ટિકિટ આપી છે. તો બાબુભાઈ બોખીરિયા જે ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ, અને પોરબંદરમાં એવું મેં ક્યાંક વાંચ્યું હતું, હું પોરબંદરની રાજનીતિથી બહુ વાકેફ નથી પણ મેં વાંચ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીને લાવનાર જ બાબુભાઈ છે. તો હવે મોઢવાડિયાને ટિકિટ આપી છે એટલે બાબુભાઈનું પત્તું તો ત્યાં કટ થયું. તો શું બાબુભાઈને કદ પ્રમાણે વેતરવા માટે ભારતીય જનતા પાર્ટી મોઢવાડિયાને લાવી છે? આ જે આખું ગણિત છે એ શું કહી રહ્યું છે પોરબંદરનું ગણિત? જુઓ બેન, અર્જુન મોઢવાડિયા કોંગ્રેસનો આઇકોનિક ચહેરો હતા. સૌરાષ્ટ્રમાં અર્જુનભાઈને જુઓ એટલે તમને કોંગ્રેસને જોતા એવું જ લાગતા. બાકી બધા તો ઠીક જ છે. અર્જુનભાઈ આઇકોનિક વ્યક્તિ, જેમ ક્રિકેટમાં તેંડુલકર, બાકી તો રમે તો બધાય, બોલિંગ એ સારી કરે ત્યારે જીતાય, પણ તેંડુલકર એટલે વાત થઈ ગઈ પૂરી. ગાયક કલાકારમાં તમે લતા મંગેશકર કયો એટલે વાત થઈ ગઈ પૂરી, અમિતાભ એક્ટિંગમાં કયો એટલે વાત પૂરી. એમ કોંગ્રેસમાં અર્જુન મોઢવાડિયા એટલે વાત થઈ ગઈ પૂરી, કોંગ્રેસનો ચહેરો. અને એને ભારતીય જનતા પાર્ટીને સતર્ક એટલે કે તર્કબદ્ધ દલીલો સાથે એટલી બધી ભીંસમાં ભૂતકાળમાં લીધેલી છે કે લોકો માને કે આ લડાયક તો આ જ નેતા છે, એમાં કોઈ સંશય નથી. એટલે એને લેવા પાછળનું કારણ પણ એ છે કે તમારો કાંગરા નથી ખેરવા, આખો ગઢ અમે ખેરવી નાખ્યો છે એવું બતાવવા થાય, પ્રતિપાદિત કરવા થાય. નંબર 1. નંબર 2, તમે જે કીધું વાત સાચી છે કે બાબુભાઈ બોખરિયા જે છે આને લઈ આવે, પણ આ તો એક થાળી કે દોનો ચટ્ટે બટ્ટે હે. આ બેના ધંધા ધાપા હરખા છે. એટલે અર્જુનભાઈને લઈ આવવાથી આનું પત્તું કપાઈ જાય કે આના પત્તું કાપવાથી અર્જુનભાઈને કાંઈ થાય નથી. બેના ધંધા એક જ, તો પ્રજાને ઉલ્લુ આપણે બનાવીએ છીએ કે રાઇવલ પક્ષમાં છે. રાઇવલ બાઇવલ ઠીક છે, એ તો રાજકીય છે, પણ ધંધા ધાપા સમાન છે, બેને સંબંધો સારા છે અને કોઈને કઈ પ્રોબ્લેમ આવે નથી. ને પક્ષ એવડો મોટો છે કે પક્ષની ગમે ત્યાં ગમે તે બોર્ડ નિગમના ચેરમેન બનાવી શકે, તમે એને સંગઠનમાં ક્યાંક લાવી શકે બાબુભાઈ બોખરિયાને. ભવિષ્યમાં ચૂંટણી થાય તો એને પણ પાછા ગમે તે પેટા ચૂંટણીમાંથી લડાવી શકે. એટલે સવાલ એ નથી કે બાબુભાઈ બોખરિયાનું પત્તું કપાઈ જાય. બાબુભાઈ બોખરિયા કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી માટે અહીંયા જુદી પ્રકારે જવાબદારી વાળું વહન કરી રહ્યા છે. જે કેટલીક અસામાજિક પ્રવૃત્તિઓ કે દાદાગીરી કરનારા તત્વો હોય તેને બાબુભાઈ થ્રુ હેન્ડલ કરી શકાય એમ છે. એટલે એ વાત પણ છે. અને પોરબંદરની રહી બેઠકની વાત લોકસભાની, તો એમાં મનસુખભાઈ માંડવિયા જીતી જાય ને તો ઘી, જીતી જાય તો 5 લાખ 12 લાખ તો જવા દો, જીતી જાય તો ભગવાનની દયા માન લેજો. અને એ પણ પક્ષને કારણે જીતી ગયા એવું માનવાનું, મનસુખભાઈને કારણે નહીં. કારણ કે આ જે પંથક છે, આખી સીટ જે છે પોરબંદરની, નામ જ પોરબંદર છે. પોરબંદરમાં કુતિયાણા અને પોરબંદર આ બે વિસ્તારો મેર કોમ્યુનિટીને
પ્રોજેક્ટ કરનારા છે, બાકી બધે કડવા પાટીદાર, લેવા પાટીદાર વગેરે છે. પરંતુ આ સમાજમાં પણ એક તો ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ ગમે તેને પટકાવી છે. આ મનસુખભાઈ માંડવિયાને ભાવનગર માટે થઈને આપવાની તૈયારી હતી ને છેલ્લા 1-2 વર્ષથી ભાવનગર માટે જ પ્રયાસ કરી રહ્યા હતા. બધું જ એને જે કઈ જાહેરાત કરી થી માંડીને જે કઈ કવાયત કરી બધી ભાવનગરમાં કરી. પોરબંદર તો અકસ્માત છે, એક્સિડન્ટલી MP થવાના. અને આ લોકોને શું જોઈએ છે? દરેકને પોતીકો માણસ જોઈએ છે. એમાં કોંગ્રેસે લલિતભાઈ વસોયાને આપ્યો છે. લલિતભાઈ તો તમારા ખભે હાથ મૂકીને વાત કરવા વાળા છે. એના રૂમાલથી તમારા આંસુ લૂછી નાખે એવી એની હસ્તી છે અને એની એવી કામગીરી ને કાર્ય પદ્ધતિ છે. એ તમારા શેઠે આવીને બેસી જાય. મનસુખભાઈને તો શેઠો છે કે શેઠો એટલે શું એ કદાચ ખબર નહીં હોય. આ તો પાળિયાનો ઇતિહાસ જાણે છે લલિતભાઈ. એને આપણી ભાષામાં કહીએ ને, આ તો ઉંદર નથી કહેતા. ગેરીલા પદ્ધતિથી તમારે યુદ્ધ કરવું હોય તો એ પદ્ધતિનો આ જાણકાર છે. વળી આ સીટ છે વિઠ્ઠલ રાદડિયાની છે. વિઠ્ઠલ રાદડિયાના પીએ હતા લલિતભાઈ વસોયા, એટલે વિઠ્ઠલભાઈની રણનીતિના પણ જાણકાર છે. અને પટેલ સમાજને તો એટલી ખબર છે ને કે ન કરે નારાયણ ને મનસુખભાઈને જીતાડી બી દઈએ, જે એની સંભાવના તો છે જીતવાની, પણ જીતાડી દઈએ તો એ શું કે છે કે તમારે મારું કઈ કામ હોય તો ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, દિલ્હી ગમે ત્યારે આવજો. તો દિલ્હી કોણ ભોજ્ય બજાય? મારા ખેતરમાં ભૂંડ ગરી જાય તો મારે દિલ્હી જવું ફરિયાદ કરવા? લલિત વસોયા હોય તો લાકડી લઈને 5 જણાને મોકલે, કાઢો ભાઈ પેલા ભૂંડને, પછી બધી વાત કરીએ. અમારે કામ આવું છે, જે હાથ ફોગા જેને કહેવાય અડધી રાતનો ઉજાગરો અને અડધી રાતનો જાગતલ માણસ હોય એ લલિત કગથરામાં છે. એટલે પોરબંદરની બેઠક ઉપર ફાઇટ જબરી થવાની. ભારતીય જનતા પાર્ટીએ ભાગ્યે જ કરવી પડે એવી મહેનત પોરબંદરમાં કરવી પડે એમ છે, અને છતાંય ફતેહ થઈ જાય તો એના ભાગ્ય. એટલે પોરબંદરમાં જબરી ફાઇટ થશે. અંતિમ સવાલ મારો આપને, ટનાટન રાજનીતિ ફરી આજથી ગુજરાતમાં શરૂ થઈ છે અને પરેશ ધાનાણી ટનાટન રાજનીતિ, ટનાટન શબ્દ સાથે ફરી મેદાનમાં ઉતર્યા છે. લોકસભા 2024માં 2004નું પુનરાવર્તન પાક્કું આવું કહી રહ્યા છે. સામે પક્ષે એમને જે છે ઘણા બધા એમના પર પણ પ્રહારો કરવામાં આવી રહ્યા છે, પરેશ ધાનાણી પર. સવાલ મારો આપને એ છે કે પરેશ ધાનાણી શા માટે ફરી આટલી બધી એક્ટિવનેસ દેખાડી રહ્યા છે? ચૂંટણી લડવા માટે તો ના પાડી રહ્યા છે. બેન, હળવો દડો કોઈ ફેંકે તો ક્રિકેટમાં જે સારો જાણકાર બેટ્સમેન હોય, શું કામ ચોખ્ખો છક્કો ન ફટકારે? ભારતીય જનતા પાર્ટી આવી તક આપી તો પરેશ ધાનાણીને ધણધણાટી કરવાનું મન થયું ને. તમે આવી સ્થિતિનું નિર્માણ થવા જ શું કામ દીધું? ભલે અત્યારે ભારતીય જનતા પાર્ટી વાળા ગમે તેટલું કે છે, એની સામેના જવાબ શું આપ્યા ભાજપે મને ખબર છે. એ એમ કે છે કે તમારે જગદીશ ઠાકોર થી માંડીને આટલા લોકોએ તો રણછોડ બની ગયા છે, લડવા જ માંગતા નથી. તો એ સ્થિતિ ટનાટન ગણાવી જોઈએ, અમારી નહીં. ભાઈ, એ પક્ષ તો પહેલેથી આપણે જાણીએ છીએ, છેલ્લા 15-20 વર્ષથી પક્ષ વિપક્ષમાં જ છે. એટલે એની ત્યાં તો કાંગરા ખરેલા છે, સમજી લ્યો. તો મરેલાને મારવાનો કોઈ અર્થ નથી, પડેલાને પાડવાનો અર્થ નથી. તમે કોલર ઊંચા કરીને કહો છો અમે શિસ્તબદ્ધ પાર્ટી છીએ, અમે તો હાઈકમાન્ડ કહીએ એમ અમારે ત્યાં તમામ સૈનિકો છે, અમારા હાઈકમાન્ડનો આદેશ જે છે એને કોઈ અવગણતા નથી. તો શું થયું બનાસકાંઠામાં, શું થયું વડોદરામાં, અને શું ભવિષ્યમાં ક્યાં શું નહીં થાય? તો ચિથરા તો તમારે હાથે કરીને ઉડ્યા છે ને. ભારતીય જનતા પાર્ટીએ આ વખતે ચૂંટણીના વિતરણ કરવામાં એટલી બધી ગમે તે ઈ પોતાની રીતે ભલે મહારત હશે, કારણ કે હું અહીંયા છું ને ઈ ત્યાં છે, એટલે એનામાં બુદ્ધિ નથી એવું કેવું આપણે તો વધારે પડતું કહેવાય ને, કારણ કે તો આપણને ન લઈ જાય. એટલે ઈ એની ગણતરી પ્રમાણે જે હોય તે. લોકોમાં શું ભાવ પડી છે કે એને એટલી બધી થાપ ખાધી છે કે મૃતપાય અવસ્થામાં રહેલી કોંગ્રેસને સંજીવની આપી દીધી. એટલે પરેશ ધાનાણી નહીં, અત્યારે નાનું છોકરું પણ હળી કરી શકે એમ છે ભારતીય જનતા પાર્ટીને, અને એને ભાજપનો ટેકો મળી શકે એમ છે. કારણ કે ભાજપમાં જેટલા સમર્થકો છે એટલા હવે અત્યારે અસંતુષ્ટો પેદા થયા છે ભીતરી. એ લોકો ભલે બગાવત ન કરે પણ ટેકો તો આપે જ કે તમારી વાત સાચી છે. એટલે આ ભાજપે જ ઊભું કરેલું સૂળ છે. હવે સૂળ એને આભાર જગદીશભાઈ, જમાવટ સાથે આપ જોડાયા માટે. નમસ્કાર બેન, થેન્ક યુ. તો જગદીશભાઈ મહેતા આપણી સાથે જોડાયા, સિનિયર જર્નલિસ્ટ, અને આપણને જ ગુજરાતની અને ભારતીય જનતા પાર્ટીની અને કોંગ્રેસની પરિસ્થિતિ છે એનો ચિતાર આપ્યો. ઘણી બધી માહિતીઓ એમણે આપી કે અમુક બેઠકો પર ભારતીય જનતા પાર્ટી છે એના માટે અઘરા ચઢાણ છે, ખાસ કરીને સૌરાષ્ટ્રની બેઠકો અને કચ્છની બેઠકો
ખેર કચ્છ વિશે તો આપણે બહુ વાત નથી કરી, ફરી પ્રયાસ કરીશું એમને જોડીને કચ્છની રાજનીતિ વિશે જાણવાનો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. આપ ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ, ગુજરાતની રાજનીતિ અને લોકસભાની ચૂંટણી વિશે શું વિચારો છો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. નમસ્કાર.